શું વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે ગુજરાતી ભાષાનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો? ભારત જે છે એ ભારતમાં બે ભાષા બોલાતી, એક ઉત્તર બાજુ જે બોલાતી એને આર્ય કુળની ભાષા કહેવાતી અને દક્ષિણ બાજુ બોલાતી અને દ્રવિડ કુળની ભાષા બોલાતી. હવે આ ઉત્તર અને દક્ષિણનો ભાગ પડી ગયો હતો. જેમ જેમ જરૂરિયાત પડી, જેમ જેમ લોકોએ સ્થાયી જીવનની શરૂઆત કરી, એમાં પહેલા આપણે ઈશારાથી વાત કરવાની શરૂઆત કરી અને ત્યાર પછી બોલીઓ ઉદ્ભવ થઈ. હવે આમાં સૌથી પહેલા મુખ્ય ભાષા જે છે સંસ્કૃતને માનવામાં આવે છે કે આપણા વેદ ઉપનિષદો જે છે એ સંસ્કૃત ભાષામાં લખાણા. સંસ્કૃત જે છે એ બધા લોકોને આવડતું હોય એવું જરૂરી નહોતું, કારણ કે સંસ્કૃતનો તો જે અભ્યાસ કરે એને જ આવડતો હોય. તો સંસ્કૃત બધા લોકો ન બોલી શકતા, એટલે બીજી એક ભાષા એવી, એ ભાષા હતી પ્રાકૃત ભાષા. અને ત્યાર પછી જેમ જેમ ગુજરાતના અને ભારતના ભાગ પડવા માંડ્યા, એટલે કે ગુજરાત એક પોતાનો પોર્શન આવી ગયું, તો ગુજરાતમાં જે છે એ ગુર્જર અપભ્રંશ બોલાવાની શરૂઆત થઈ અને એના પરથી જે ભાષા ઉતરી એ ગુજરાતી ભાષા. આપણે યાદ રાખવાનું કે કોઈ પણ રાજ્યની જે હાલની ભાષા હોય એમાં અપભ્રંશ જે છે એની પહેલા આવેલી હોય. તો આવી રીતે આપણે સંસ્કૃત, પ્રાકૃત, ગુર્જર અપભ્રંશ અને ગુજરાતી ભાષા, આવી રીતે ગુજરાતી ભાષાનો ઉદ્ભવ થયો. જ્યારે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે આપણે યાદ રાખવાનું કે આપણને પ્રશ્ન પૂછાય કે ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી જન્મી, તો આપણો જવાબ હોય સંસ્કૃત. અને ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી ઉતરી આવી, તો આપણો જવાબ હોય ગુર્જર અપભ્રંશ. તો આવી જ અવનવી અપડેટ માટે આપણી ચેનલ જે છે એને ફોલો કરવાનું ભૂલતા નહીં.